હવે નહીં આવે, લાઈવ નહીં આવે. અચ્છા. આપણે આમાં રેકોર્ડ કરી એ રીતે જ કરીશું, કારણ કે પેલામાં હજી ગોઠવાતું નથી બરાબર. કંઈક છે બાકી. હા નેટનો નથી વાંધો. હા નેટનો નથી વાંધો. ચાલો એનીવે, એટલે બ્રહ્માદેવાનામ ઇત્યાદ્યા અથર્વર્ણ ઉપનિષદ વ્યાખ્યા વ્યાચિખ્યાસિતા, એટલે ભગવાન ભાષ્યકાર જે છે એ આ ઉપનિષદનું પ્રકરણ જુદું છે એ બતાવવા માટે અનુબંધ ચતુષ્ટય અહીંયા સ્થાપિત કરવા માગે છે. કારણ કે કોઈ પણ પ્રકરણ તમે ચાલુ કરો, કંઈ પણ લખવાનું ચાલુ કરો, ભાષ્ય કે કંઈ પણ, તો એની કંઈક તમે કંઈક તમારું એનું આગવું પ્રદાન હોય તો તમે કંઈક લખો, એ બતાવવું પડે ને કે ભાઈ આનું કારણ શું છે. કારણ કે અત્યારે આની પહેલાં મીમાંસક લોકોએ આ ઉપનિષદ, જે આપણે ઉપનિષદ કહીએ છીએ, એ લોકો તો આખું કર્મના અનુસંધાનમાં જ બધું વ્યાખ્યા કરેલી છે. એટલે ભાષ્યકારનું કહેવું એવું છે કે આ જે મંત્રો ઉપનિષદ છે એનું પ્રકરણ આખું જુદું છે, અને જુદું છે એટલા માટે એની વ્યાખ્યા કરવી જુદી રીતે કરવાની જરૂર છે. કારણ કે આ જ્ઞાનકાંડનો છે અને પેલો જે તમે જે વ્યાખ્યા કરી કર્મકાંડને લગતી વ્યાખ્યા કરી. એટલે ભાષ્યકાર અહીંયા સ્થાપિત કરવા માગે છે કે અનુબંધ ચતુષ્ટય, એટલે આનો જે વિષય છે એ જુદો છે, એનો અધિકારી જુદો છે, એનો સંબંધ જુદો છે, એનું પ્રયોજન જુદું છે. એટલે ચાર વસ્તુ અનુબંધ ચતુષ્ટયમાં આવી. અનુબંધ ચતુષ્ટય એટલે ચાર વસ્તુઓ આપણને ગ્રંથ સાથે જોડે. આ ચાર વસ્તુઓ જોડે કે એનો વિષય શું છે, તો કે આનો વિષય મોક્ષ છે. પછી એનો પ્રયોજન શું છે, તો પ્રયોજન બ્રહ્માત્મા ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવું. એનો અધિકારી કોણ છે, તો કે જિજ્ઞાસુ અધિકારી છે, સાધન ચતુષ્ટય સંપન્ન જે છે એ આપણે અહીંયા સ્થાપિત કરવા માટે ભાષ્યકાર પહેલાં પ્રસ્તાવના સંબંધ ભાષ્ય દ્વારા કરે છે. તો બ્રહ્મા દેવાનામ ઇત્યાદિ અથર્વણ ઉપનિષદ વ્યાચિખ્યાસિતા, એ વ્યાખ્યા કરવી જોઈએ એ સિદ્ધ કરવા માટે એમણે કીધું કે મારે આ વ્યાખ્યા કરવી. કારણ કે પેલા લોકો તો એમ કહે છે કે તમારે આ વ્યાખ્યા કરવાની જરૂર છે, અમે ઓલરેડી વ્યાખ્યા કરેલી જ છે, તમારે હવે નવું શું કહેવાનું છે. એટલે કહે છે અસ્યાશ્ચ વિદ્યા સંપ્રદાય કર્તૃ પારંપર્ય લક્ષણ સંબંધમ આદૌ એવ આહ સ્વયમેવ સ્તુત્ય. એટલે શરૂઆતમાં જે બે મંત્રો દ્વારા આ ઋષિઓની જે પરંપરા બતાવવામાં આવી છે એ દ્વારા આ વિદ્યાની સ્તુતિ કરવામાં આવી. સ્તુતિ દ્વારા શું કરવાનું છે કે જે કરીને જે શ્રોતાઓ છે, શ્રોતાઓને આમાં રસ પડે, એના માટેની રુચિ ઉત્પન્ન થાય. તો શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાય વિદ્યામ મહી કરોતી, બીજા પાના પર હું વાંચું છું બરાબર ભાષ્યમાં. સ્તુત્યા પ્રરોચિતાયામ હિ વિદ્યાયામ સાદરાહ પ્રવર્તેરન. તો આદરપૂર્વક જ્યારે માણસ આમાં ઉત્સાહપૂર્વક ક્યારે કરે, એના માટે આદર હોય તો ઉત્સાહ કરે, તો એના માટે આદરપૂર્વક આમાં પ્રવૃત્ત થાય, એના માટે આ સ્તુતિ કરવામાં આવી. પ્રયોજન તું વિદ્યાયા સાધ્ય સાધન લક્ષણ સંબંધમ ઉત્તરત્ર વક્ષ્યતિ વિદ્યતે હૃદય ગ્રંથિ ઇત્યાદિના. એટલે હવે આ જ શ્રુતિમાં, આ જ ઉપનિષદમાં વિદ્યતે હૃદય ગ્રંથિ એનું ફળ કહેવામાં આવે છે. શેનું ફળ? આ વિદ્યાનું ફળ. તો વિદ્યાનું ફળ શું છે, તો પ્રયોજન. પ્રયોજન એટલે કે એનું પ્રયોજન શું છે, તો કે પ્રયોજન તો વિદ્યા, વિદ્યાનું પ્રયોજન શું છે, આ બ્રહ્મ વિદ્યાનું સાધ્ય સાધન લક્ષણ સંબંધમ. આ સાધ્ય અને સાધનનું શું લક્ષણ છે એ બતાવવા માટે. કેવું છે લક્ષણ? ઉપનિષદ શું છે? સાધન છે. બ્રહ્મ વિદ્યા શું છે? સાધ્ય છે. ઉપનિષદ દ્વારા સાધ્ય શું થાય છે? બ્રહ્મ વિદ્યા. તો બ્રહ્મ વિદ્યા શું છે? સાધન છે. શેનું સાધન છે? મોક્ષનું. તો સાધ્ય સાધન, ઉપનિષદ સાધ્ય છે, સાધન છે, બ્રહ્મ વિદ્યા સાધન સાધ્ય છે, અને બ્રહ્મ વિદ્યા સાધન છે અને મોક્ષ સાધ્ય છે. આ રીતનો સંબંધ છે. અને એ કેવી રીતે બતાવે છે કે આ શ્રુતિમાં આ મંત્ર દ્વારા કહેવામાં આવશે કે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા વગેરે. અત્ર ચ પેજ નંબર 3 પર કૈલાસાશ્રમના પુસ્તકમાં ભાષ્યમાં વાંચું પહેલી લાઈન. અત્ર ચ અપર શબ્દ વાચ્યાયામ ઋગ્વેદાદિ લક્ષણાયામ વિધિ પ્રતિષેધ માત્ર પરાયામ વિદ્યાયામ સંસાર કારણ અવિદ્યાદિ દોષ નિવર્તકત્વ નાસ્તિ. એટલે જે આ વેદમાં જે કંઈ તમે કીધું કે વેદ જે છે એની અમે વ્યાખ્યા કરી, અને વ્યાખ્યા કરી એટલે બધું આવી ગયું. તમારે વ્યાખ્યા કરે તો ભાષ્યકાર એમ કહે છે કે આમાં મંત્ર ઉપનિષદમાં પરાવિદ્યા અને અપરાવિદ્યા એ બે પ્રકારની વિદ્યાની વાત કરવામાં આવી છે. તો અપર શબ્દ વાચ્યાયામ ઋગ્વેદાદિ, એટલે ઋગ્વેદ વગેરે જે છે બધા ચારે ચાર વેદો જે છે એમાં જે કર્મકાંડ તમે જે વાત કરો છો એમાં બે પ્રકારની વિદ્યા છે. એક પરાવિદ્યા છે અને અપરાવિદ્યા છે. હવે અપરાવિદ્યા જે છે
એ ઋગ્વેદ વગેરે જે મંત્રોમાં વિધિ અને નિષેધ દ્વારા જે કહેવામાં આવ્યું છે, એટલે કયું કર્મ કરવું જેથી કરીને મને અમુક સાધ્ય મારું જે છે એ સિદ્ધ થાય, એટલે એમાં વિદ્યા વિધિ અને નિષેધ દ્વારા કહેવામાં આવ્યું. કર્મની વિદ્યા ખરી, સાધ્યની વિદ્યા પણ છે અને સાધનની પણ વિદ્યા છે એમાં, પણ એ વિદ્યા કેવી છે? સાધ્ય સાધન લક્ષણ છે. એટલે તમારે કંઈક પ્રાપ્ત કરવું હોય તો શું કરવું એની વિદ્યા છે, એનું જ્ઞાન આપવામાં આવે છે. તો એ દ્વારા તમને જે છે પ્રાપ્ત થાય એ શું છે? અપરા વિદ્યા છે. કેમ અપરા વિદ્યા છે? કારણ કે સંસાર કારણ અવિદ્યા દોષ નિવર્તકત્વ નાસ્તિ. એ અવિદ્યારૂપી જે દોષ છે ને એનું નિવારણ કરનારી વિદ્યા નથી, એ તમને સંસારમાં રાખનારી વિદ્યા છે. એટલા માટે પરાવિદ્યાનું અમારે કહેવું પડે છે. એની આ મંત્ર ઉપનિષદ જે છે એ જુદું ગ્રંથ છે, જુદો પ્રકરણ છે, એ સાબિત કરવાનું છે. સ્વયં એવ ઉક્તા પરાપર વિદ્યા ભેદકરણ પૂર્વકમ. આ પરા વિદ્યા અને અપરા વિદ્યા એવો ભેદ કરીને અવિદ્યાએ આ મંત્રે વર્તમાન એવું કહેવામાં આવ્યું કે જે અવિદ્યાની અંદર જ રહે છે. અંધે નૈવ નિયમાના યથા અંધા. જેવી રીતે આંધળો માણસની પાછળ પેલો આંધળો જાય તો એ કેવી રીતે એ ક્યાં જાય? ખાડામાં જ પડે. અંધે નૈવ નિયતા, અંધા દ્વારા નિયત થયેલો હોય એ અંધાને પછી પાછળ એની પાછળ પડે તો પેલો આંધળો ખાડામાં પડે તો એ પણ ખાડામાં પડે, ખોટા રસ્તે જ જાય. એટલે એના માટે આ કહેવામાં આવ્યું અહીંયા શ્રુતિમાં પરાવિદ્યા અને અપરાવિદ્યા. એટલે અપરાવિદ્યા કેવી છે? અંધે નૈવ નિયમાહ યથા અંધાહ. એવી વિદ્યા છે કે તમને સંસારમાં ને સંસારમાં જ રાખનારી વિદ્યા છે. જ્યારે આ વિદ્યા કેવી છે? તથા પરપ્રાપ્તિ સાધનમ સર્વ સાધન સાધ્ય વિષય વૈરાગ્યપૂર્વકમ ગુરુ પ્રસાદ લભ્યામ બ્રહ્મ વિદ્યામ. એટલે આગળ કહેવામાં આવે છે પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદામાં, એ દ્વારા શું કહેવામાં આવે છે? વૈરાગ્ય દર્શાવવામાં આવે છે કે આ જે સાધન અને સાધ્ય, એ સાધન અને સાધ્ય વિષય જે છે એમાં જેને કોઈ રસ નથી. હવે સાધ્ય દ્વારા જે કંઈ સાધન દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત થવાનું છે એ વિષય મને એમાં રસ નથી. એવી જે એના તરફ જેને વૈરાગ્ય જન્મ્યો છે, અને એ વૈરાગ્ય જન્મ્યા પછી પણ ગુરુ પ્રસાદ લભ્યામ, ગુરુઓની ઉપદેશ દ્વારા, ગુરુના પ્રસાદ એટલે ગુરુના અનુગ્રહ દ્વારા આ વિદ્યા જ્યારે તમને પ્રાપ્ત થાય તો આ પરાવિદ્યાનું કામ શું છે? આ જ્ઞાન આપવાનું છે કે જેથી કરીને સંસારમાંથી તમને મુક્તિ મળે. આગળ વાંચું છું 4થા નંબરના પાના પર. આપણે એમાં આનંદગીરી ટીકા જોયેલી, પછી આ ભાષ્ય વાંચેલું આપણે. પ્રયોજનમ ચ પેજ નંબર 4 પર અસકૃત બ્રવીતિ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી ઇતિ પરામૃતઃ પરિમુચ્યંતિ સર્વે ઇતિ ચ. એટલે એમ કહે છે કે પ્રયોજનમ, આનું પ્રયોજન શું છે? તો બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. આનું પ્રયોજન એવું છે કે બ્રહ્મને જાણવાથી બ્રહ્મ બની જવાય. આ કેવું છે જ્ઞાન? જ્ઞાન કેવું છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. પેલું જે અપરાવિદ્યામાં જે જ્ઞાન હતું એ કેવું છે? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે મારી પાસે અત્યારે નથી અને મારે મેળવવાનું છે, એના માટે મારે સાધન કરવું પડે. એટલે કર્મ એનું સાધન, અને કર્મમાં દ્વારા આપણને વેદ દ્વારા ખબર પડે કે કયા ફળ માટે છે ને કયું કર્મ કરવું. તો એમ કહે છે કે આ જે અહીંયાનું જે પ્રવચન છે આ મંત્રોનું, એનું પ્રયોજન શું છે? બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મને જાણનારો બ્રહ્મ બની જાય છે. હવે બ્રહ્મનો જાણનારો બ્રહ્મ બની જાય છે એ કહેવા દ્વારા શું છે કે જે તારું સ્વરૂપ છે એ સ્વરૂપને તારે પ્રાપ્ત કરવાનું છે. પ્રાપ્ત કરવાનું છે એટલે ખરેખર પ્રાપ્ત કરવાનું નથી. એ જે પ્રાપ્ત થયેલું છે એને હું અપ્રાપ્ત સમજું છું. એટલે મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપની આડે જે આવરણ છે ને એ આવરણને દૂર કરવાનું છે. અને હું એમ સમજું છું કે મારે બહાર શોધવાનું છે. મારું સ્વરૂપ કેવું છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છું. હું આનંદ સ્વરૂપ છું. આનંદ ક્યાં છે? બહાર છે એવું હું અત્યારે માનું છું. પણ શ્રુતિ એમ કહે છે કે તું તો આનંદ સ્વરૂપ છે. હવે એ અનુભવ મને થતો નથી. કેમ નથી થતો? કારણ કે બહિર્મુક્તા છે એટલા માટે. પરાંચિકાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાન પશ્યંતિ નાંતર આત્મન. આત્મા તરફ મારી નજર થતી નથી. કેમ? કારણ કે મારી બધી ઇન્દ્રિયો ક્યાં છે? બહિર્મુક્તા છે એટલા માટે. એટલે એમ કહે છે કે અંતર્મુખ થવા માટે આ વિદ્યા તમારે ભણવી પડે. તમને જ્ઞાન ક્યારે થશે? જ્યારે તમે અંતર્મુખ થશો તો જ. અને એના માટે ગુરુ પાસે જવાનું વગેરે વગેરે વિધિ કહે છે આપણને. એટલે પરીક્ષા લોકાન કર્મ બ્રાહ્મણો નિર્વેદમાં નાસ્તિ અકૃત કૃતેને એવો નિર્ણય થવો જોઈએ કે મને એવો નિર્ણય થઈ જાય કે અકૃત. અકૃત એટલે કર્મ દ્વારા નહીં પ્રાપ્ત, એને અકૃત કહેવાય. નાસ્તિ અકૃત કૃતેન કર્મણા ન પ્રાપ્ત. એટલે જે વસ્તુ
અકૃત જે વસ્તુ છે એટલે શું છે? હું જે છે, આત્મા જે છે, બ્રહ્મ જે છે એ કેવું છે? અકૃત. એ કર્મથી પ્રાપ્ત થાય એવું નથી. એટલે એમ કહે છે કે નાસ્તિ અકૃત કૃતેન, એટલે કર્મ દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ થાય નહીં. આ જે જ્ઞાન એવું છે કે જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ છે, પણ પ્રાપ્ત હોવા છતાં મને એનું જ્ઞાન નથી. તો જ્ઞાનની આડે જે કંઈ આવરણ છે એ આવરણને દૂર કરવા માટેની આ વિદ્યા છે. તો પરામૃતઃ એનું ફળ શું? પરામૃતઃ પરિમુચ્યંતિ સર્વે. એવું પણ કહેવામાં આવ્યું કે આ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે અને મુક્ત થઈ જાય છે. આટલે સુધી આપણે કરેલું ભાષ્ય. તો હવે જો આનંદગીરી ટીકામાં 5મી લાઈન છે. પહેલાં આપણે એવું સમજેલા કે સ્મરણ માત્રેના, 4થી લાઈનમાં એવું કીધેલું, સ્મરણ માત્રેના આનંદગીરી ટીકામાં જ સ્મરણ માત્રેના મળ્યું બધાને? સ્મરણ માત્રેના વિસ્મૃતિ સ્ફુરણ લાભે સુખ પ્રાપ્તિ પ્રસિદ્ધે રજ્જુ તત્વ જ્ઞાન માત્રાચ સર્પજન્ય ભય કંપાદિ દુઃખ નિવૃત્તિ પ્રસિદ્ધેશ્ચ ન પ્રવૃત્તિ નિવૃત્તિ સાધ્યત્વમ પ્રયોજનસ્ય એકાંતિકત્વમ. એમ કહેવા માગે છે કે સ્મરણ માત્ર વિસ્મૃતિ સ્ફુરણ લાભે. મારા આપણે જોયેલું, મારા ગળામાં સુવર્ણની કંઠી મેં પહેરી છે, પણ મને વિસ્મૃતિ થઈ ગઈ કે ક્યાં છે. મને આમ ખ્યાલ નહીં આવ્યો કે મારા ગળામાં જ છે અને હું શોધું બહાર. પણ જ્યારે મને સ્મૃતિ થઈ જાય તો પછી શું થાય? મને ખબર પડે કે અરે આ તો મારા ગળામાં જ છે. એટલે પ્રાપ્ત જ હતી, પણ પ્રાપ્ત જ થઈ. જેમ આપણે દાખલો આપેલો ને, પેલો સિંહનો દાખલો આપેલો. સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં મળી જાય છે અને પછી સિંહ આવે છે અને પકડે છે અને પછી એને કહે છે ભાઈ તું સિંહ જ છે, એટલે એને જ્ઞાન થાય છે. એમ કર્ણનો પણ દાખલો છે. કર્ણ પોતે કેવો છે? રાધેય છે, પોતાને રાધેય માને છે કર્ણ. સૂત પુત્ર તો પછી કુંતી માતા આવીને કહે છે કે તું મારો પુત્ર છે, એને બધું આખું સમજાવે છે. ત્યારે પછી એ રાધેયમાંથી કેવો બની જાય છે? કૌંતેય. એટલે કૌંતેય હતો જ, પણ એને જ્ઞાન થયું કે હું હવે કૌંતેય છું. પહેલાં એ રાધેય માનતો હતો, હવે એ કૌંતેય બની ગયો. કૌંતેય બની ગયો એટલે શું? હતો જ, પણ છતાં એમ કહેવાય કે બની ગયો. એમ અહીંયા તું બ્રહ્મ છે જ, તું આનંદ સ્વરૂપ છે જ, પણ એ આપણે અત્યારે આનંદ સ્વરૂપ મારું નથી એવું સમજીને હું બહાર ફાંફા મારું છું. એટલા માટે આ વિદ્યાની જરૂર છે. એટલે આપણને ગુરુ આપણને સમજાવે. તો અહીંયા કીધું કે સ્મરણ માત્રેના વિસ્મૃત સુવર્ણ લાભે સુખ પ્રાપ્તિ પ્રસિદ્ધે. એટલે આપણને માળા મળી જાય, કંઠી મળી જાય તો આપણને સુખનો અનુભવ થાય ને. તો એ કેવું સુખ છે? પ્રાપ્ત છે પ્રાપ્તિ. સુખ હતું જ મારી પાસે, પણ હું એમ માનતો હતો કે હું દુઃખી થઈ ગયો. કેમ? કારણ કે કંઠી ખોવાઈ ગઈ. તો એ સુખની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ થઈ, પણ એ પ્રવૃત્તિ કંઈ જરૂરી નહોતી. ખાલી જાણવાની જ જરૂર હતી, સ્મૃતિની જ જરૂર હતી કે મારી પાસે જ છે. એટલે એમ કહે છે કે એ લોકોનું માનવું એવું છે કે તમારે સુખ પ્રાપ્ત કરવું હોય તો પ્રવૃત્તિ કરવી પડે, દુઃખની નિવૃત્તિ કરવી હોય તો નિવૃત્તિ કરવી પડે, એટલે કર્મ કરવું પડે. સામાન્ય એવો નિયમ છે અને આપણે જગતમાં એવું જોઈએ છીએ. પણ અહીંયા એવું પણ છે કે એવું જરૂરી નથી કે સુખ પ્રાપ્ત કરવા માટે કે દુઃખને નિવૃત્ત કરવા માટે કર્મ કરવું જ પડે, એવો નિયમ નથી. કર્મ કર્યા વગર પણ એવા સંજોગો આવીને ઊભા રહે કે પ્રવૃત્તિ વગર જ તમને જ્ઞાન થઈ જાય, પ્રવૃત્તિ વગર જ તમને આનંદ મળે, સુખ પ્રાપ્ત થાય, અને પ્રવૃત્તિ વગર જ તમને નિવૃત્તિ થઈ જાય. તો એમ દાખલો આપ્યો આપણને કે કંઠી ગળામાં છે પણ સ્મૃતિ નથી. સ્મૃતિ થઈ આવતા સુખની પ્રાપ્તિ થાય. એમાં મારે કોઈ કર્મ કરવું પડ્યું? ન કરવું પડ્યું. એટલે એમ કહે છે કે સુખ પ્રાપ્તિ પ્રસિદ્ધ રજ્જુ તત્વ જ્ઞાન માત્રા ચ સર્પજન્ય ભય કંપાદિ દુઃખ નિવૃત્તિ પ્રસિદ્ધ. અને ધારો કે રજ્જુ પડ્યું છે અને રજ્જુમાં મને સર્પ બુદ્ધિ થાય તો હું ભયથી ત્યાંથી પલાયન થઉં, ભાગી જાઉં. પણ જ્યારે મને કોઈ મિત્ર આવીને એમ કે ત્યાં કંઈ દોરડું છે, ત્યાં તો સર્પ નથી, હું તો હમણાં જ જઈને આવ્યો, મને કંઈ સર્પ દેખાયો નહીં, તને દેખાયો, તો કે ક્યાં? ના છે જ. પછી ટોર્ચ બતાવે અને ખબર પડે, તો એમાં કંઈ એને પ્રવૃત્તિ કરવી પડે? સર્પમાંથી એને રજ્જુ દેખાય, એમાં એને કંઈ પ્રવૃત્તિ ન કરવી પડે, ખાલી એને જ્ઞાન જ જોઈએ. શું જ્ઞાન જોઈએ? કે જેને હું સર્પ માનું છું એ શું છે? રજ્જુ છે. એટલે એનું જે ભય હતો એ નિવૃત્ત થઈ ગયો ને. પણ ભયની નિવૃત્તિ કેવી રીતે થઈ? જ્ઞાનથી થઈ. સમજ પડી? એટલે જ્ઞાનથી પ્રવૃત્તિ પણ થાય અને નિવૃત્તિ પણ થાય. ક્યારે થાય? જ્યારે મારા મનમાં એવો ભ્રમણા થાય, તો ભ્રમની નિવૃત્તિ થાય તો જ્ઞાન
જ્ઞાને કામ કરવું પડે. ભ્રમની નિવૃત્તિ માટે જ્ઞાને કામ કરવું પડે. એટલે એમ કહે છે કે સર્પજન્ય ભય કંપાદી દુઃખ નિવૃત્તિ પ્રસિદ્ધેશ્ચ ન પ્રવૃત્તિ નિવૃત્તિ સાધ્યત્વમ પ્રયોજનસ્ય એકાંતિ. એટલે એવો નિયમ નથી કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરો તો જ તમને સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ થાય. એના વગર પણ એવા સંજોગો, એવા પ્રસંગો બને કે જે વખતે તમને સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ થાય. એટલે અજ્ઞાન જે છે તમારું અત્યારે, એ અજ્ઞાન અત્યારે તમે એમ માનો છો કે મને અજ્ઞાન નથી, મને જ્ઞાન જ છે બધું. અને જ્ઞાન છે એ મારું જ્ઞાન કેવું છે? વિપરીત જ્ઞાન છે. તો એ વિપરીત જ્ઞાનની નિવૃત્તિ કરવી પડે મારે, ત્યારે મારા સાચા સ્વરૂપનું જ્ઞાન થાય. અત્યારે મારું વિપરીત જ્ઞાન શું છે? હું દુઃખી છું, હું અલ્પ છું. હુંનું જ્ઞાન કેવું છે મારું? અલ્પ છું, દુઃખી છું, સુખ બહાર છે. આ બધા વિપરીત જ્ઞાન છે. તો મને આ જ્ઞાન થશે કે હું કેવો છું? સચ્ચિદાનંદ સ્વરૂપ છું. શાસ્ત્ર ભલે કહે પણ મારો એ અનુભવ નથી, એટલે હું બહાર શોધું છું. તો એમ કહે છે કે એવો નિયમ નથી કે તમારે સુખ માટે કે દુઃખની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવો પડે. હવે આગળ વાંચું છું એમાં જ, ટીકામાં જ. અતઃ વિશ્રબ્ધમ શ્રુતિ પ્રયોજન સંબંધમ વિદ્યાયા અસકૃત બ્રવીતિ. અતઃ એટલે આથી જ વિશ્રબ્ધમ શ્રુતિ પ્રયોજન સંબંધમ વિદ્યાયા અસકૃત બ્રવીતિ. એટલે વિદ્યા સાથેનો વિદ્યાયા પ્રયોજન સંબંધમ, વિદ્યાનો પ્રયોજન સાથેનો શું સંબંધ છે? એ શ્રુતિ વિશ્રબ્ધમ અસકૃત બ્રવીતિ. વિશ્રબ્ધમ એટલે ખાતરીપૂર્વક, આમ છાતી ઠોકીને, એટલે કે આમ વિશ્વાસપૂર્વક શ્રુતિ કહે છે. શું કહે છે? વારંવાર કહે છે. અસકૃત એટલે શું કહે છે? વિદ્યા સાથેનો આ પ્રયોજન એટલે કે પુરુષાર્થનો સંબંધ, અંતિમ પુરુષાર્થ જે મોક્ષ છે એનો સંબંધ વિદ્યાનો છે એવું વારંવાર શ્રુતિ આપણને કહે છે. તસ્માત તત્ પ્રકાશક ઉપનિષદ વ્યાખ્યેયત્વમ સંભવતી. અને તેથી જ પ્રકાશક ઉપનિષદ વ્યાખ્યેયત્વ, ઉપનિષદોનું પ્રકાશન કરવા માટે જ આ મારે વ્યાખ્યા કરવી જોઈએ એવું ભગવાન ભાષ્યકાર સ્થાપિત કર્યું. ભગવાન ભાષ્યકારે સ્થાપિત કેમ કરવું પડ્યું? કારણ કે મીમાંસકોનો મત એવો છે કે આ બધા જ મંત્રો જે છે એ કર્મમાં ઉપયોગી હોવા જોઈએ. એમણે અર્થ એવો કર્યો કે જે મંત્રો સીધા કર્મમાં લાગુ નથી પડતા કે એમાં ઉપયોગ નથી, તો એ અર્થવાદ તરીકે સમજવાના. અર્થવાદ એટલે કે સ્તુતિ તરીકે સમજવાના. એટલે કે જે યજમાન છે, કોઈ પણ કર્મ કરનારો છે, એને એમ કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, તત્ત્વમસી, તું બ્રહ્મ છે, તું મહાન છે, એવું કહેવામાં આવે. એના દ્વારા એનું કર્મ એ સારી રીતે કરી શકે, અને સારી રીતે કર્મ કરે એટલે એનું ફળ પણ એને સારી રીતે મળે. એટલે એ દ્વારા અર્થવાદ રૂપે આ મંત્રો છે. તત્વમસી વાક્ય જે છે, અહમ બ્રહ્માસ્મિ એ છે, અયમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, એ બધા જે મહાવાક્યો છે એ બધા કેવા છે? અર્થવાદ વાક્યો છે એવું કહેવામાં આવે. એટલે એમ કહે છે કે આ શ્રુતિ વારંવાર આ બધા પ્રયોજનને સંબંધિત આ વિદ્યા છે. એટલે પ્રયોજન શું છે? મોક્ષ. જીવનનું પ્રયોજન મોક્ષ છે. તો એ મોક્ષ સાથેનું આનું પ્રયોજન વિદ્યાનું છે એવું વારંવાર કહેવામાં આવે છે. તસ્માત પ્રકાશક ઉપનિષદ, એટલે આ ઉપનિષદ જે છે એ શેનું પ્રકાશન કરે છે? બ્રહ્મ વિદ્યાનું પ્રકાશન કરે છે. એ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપવા દ્વારા આપણને મોક્ષનું પ્રકાશન કરે છે. એટલે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય અને મોક્ષની આડે શું આપણને અવરોધ છે એનું પ્રકાશન કરવા દ્વારા આ ઉપનિષદ, એનો વિષય જુદો બને છે. વિષય શું બન્યો? ઉપનિષદનો વિષય શું બન્યો? બ્રહ્મ વિદ્યા. પ્રયોજન શું બન્યું? મોક્ષ. એટલે આ મોક્ષનું પ્રયોજન સિદ્ધ કરવા માટે બ્રહ્મ વિદ્યા આવશ્યક છે. અને સંબંધ કહે છે પછી આગળને, સંબંધ છે પ્રતિપાદક, પ્રતિપાદ્ય. વિષય પ્રતિપાદ્ય છે શું છે? મોક્ષ. અને ગ્રંથ શું કરે છે? પ્રતિપાદક છે. ગ્રંથ એ પ્રતિપાદન કરે છે. તો એમ કહે છે એટલા માટે અમારે વ્યાખ્યા કરવી જોઈએ. એ ભાષ્યકારે સિદ્ધ કરે. યચ્ચ આહુહુ એક. હવે અહીંયા એક દેશી જે છે એ અહીંયા થોડો વિરોધ કરે છે, પોતાનો મત બતાવે છે. ભાષ્યકારે કહી દીધું કે આ વ્યાખ્યા કરવી જોઈએ, કારણ કે પહેલાં મીમાંસકનો પક્ષ હતો, એ લોકો કર્મને જ માનતા હતા કે કર્મ દ્વારા જ તમને મોક્ષ પ્રાપ્ત થાય. એ ભાષ્યકારે સિદ્ધ કર્યું કે કર્મનો અહીંયા કોઈ ઉપયોગ નથી, જ્ઞાનનો જ અહીંયા જ્ઞાનનું જ પ્રતિપાદન છે.
અને એટલા માટે આ મંત્રો જે છે એ કર્મમાં ઉપયોગી નથી. મંત્રને મૂળ ઉપયોગ એનો જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો છે. તો એમ કહે છે કે યચ્ચ આહુ એકદેશી. હવે એકદેશી એટલે શું છે કે એ વેદાંતી છે ખરો, પણ અમુક અંશમાં જ એ વેદાંતી છે. એટલે એ કર્મને જ્ઞાન સાથે સમુચ્ચય કરીને મોક્ષ પ્રાપ્ત થાય એવો મતવાળો છે. એની વાત કરે છે. એકદેશીન સ્વાધ્યાય અધ્યયન વિધેહ અર્થ અવબોધ ફલસ્ય ત્રૈવર્ણિક અધિકારત્વાદ અધીત ઉપનિષદ જન્યે બ્રહ્મજ્ઞાને અસ્તિ એવ સર્વેષામ અધિકારઃ. એ એમ કહે છે કે સ્વાધ્યાય અધ્યયન વિધેહે, વેદમાં એમ કહેવામાં આવ્યું સ્વાધ્યાયો અધ્યેતવ્ય. દરેક વ્યક્તિએ પોતાના વેદની શાખાનું અધ્યયન કરવું જોઈએ. એટલે સ્વાધ્યાય અધ્યેતવ્ય કરવું જ જોઈએ, વિધિ આપી. એટલે દરેક જણાએ પોતાના વેદની શાખાનું અધ્યયન કરવું જોઈએ. તો સ્વાધ્યાય અધ્યયન વિધેહ અર્થ અવબોધ ફલસ. અને કેવી રીતે? અર્થના જ્ઞાન સાથે સ્વાધ્યાય, ખાલી પાઠ કરવાનો નહીં, પણ અર્થ સહિત પાઠ થવો જોઈએ. એ કેવું કીધું? ત્રૈવર્ણિક અધિકારત્વાય. એમાં અધિકાર કોનો છે? ત્રણે ત્રણ વર્ણનો અધિકાર છે. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણોવાળાઓએ આ સ્વાધ્યાય કરવો જોઈએ. પોતાની વેદની શાખાનું અધ્યયન કરવું જોઈએ અને અર્થ સહિત કરવું જોઈએ. ખાલી પાઠ કરો તો એનું ફળ ન મળે, અર્થ સહિત કરો તો જ એનું ફળ મળે. અધિકારત્વાદ અધીત ઉપનિષદજન્ય બ્રહ્મજ્ઞાને અસ્તિ એવ સર્વેષામ અધિકાર. તો આ ઉપનિષદ જે છે, વેદાંત જે છે, એ પણ વેદના અંતર્ગત જ છે ને. એટલે સ્વાધ્યાયો અધ્યેતવ્ય કીધું એટલે વેદનું અધ્યયન કરવાનું, પોતાની શાખાના વેદનું અધ્યયન કરવાનું. તો વેદનું અધ્યયન કરવામાં વેદાંત પણ આવી જ ગયું ને, કારણ કે વેદાંત પણ એના અંતર્ગત છે. તો બ્રહ્મજ્ઞાને, તો વેદાંતમાં બ્રહ્મજ્ઞાનની વાત છે. તો ત્રણેય વર્ણોને વેદાંતનો પણ અધિકાર છે એવું કહેવામાં આવ્યું. સમજ પડી? સ્વાધ્યાયો અધ્યેતવ્ય દ્વારા ત્રણેય વર્ણને સ્વાધ્યાયનો અધિકાર છે એવું કહ્યું. તો વેદાંત છે એ પણ વેદને અંતર્ગત છે. તો ત્રણેય વર્ણનો વેદાંત માટે પણ અધિકાર છે એવું કહેવામાં આવ્યું. તો આગળ કહે છે તતઃ સર્વાશ્રમ કર્મ સમુચ્ચિતા એવ બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ ઇતિ તત્ર આહ. એટલા માટે હવે એનો મત એવો છે. તેથી તતઃ સર્વાશ્રમ કર્મ સમુચ્ચિતા એવ, બધા જ આશ્રમ કર્મો કરનારા જે છે એની સાથે સમુચ્ચિતા એવ, એની સાથે બ્રહ્મ વિદ્યા મોક્ષ, એના સાથે બ્રહ્મ વિદ્યા હોય તો એ મોક્ષનું સાધન બને. સમજ પડે? એનો અભિપ્રાય એવો છે કે બધા તતઃ સર્વાશ્રમ, બધા જ આશ્રમ ધરાવનારા, એટલે બ્રહ્મચર્ય હોય કે ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થ હોય કે સંન્યાસ આશ્રમ, બધા જ આશ્રમ કર્મ સમુચ્ચિત. એટલે દરેક જણને પોતપોતાના આશ્રમ પ્રમાણેના કર્મ હોય. ગૃહસ્થનો ગૃહસ્થ આશ્રમનો કર્મ હોય, બ્રહ્મચર્યનો બ્રહ્મચર્યનો, વાનપ્રસ્થને વાનપ્રસ્થ. તો એ બધા આશ્રમ કર્મ સમુચ્ચિતા, એની સાથે જ બ્રહ્મ વિદ્યા મોક્ષનું સાધન બને. એટલે બ્રહ્મ વિદ્યા એકલી મોક્ષનું સાધન ન બને, પણ કર્મ એની સાથે હોવું જ જોઈએ એવો એનો મત છે. તત્ર આહ જ્ઞાન માત્ર ઇતિ. તો જુઓ 10 નંબરની ફૂટનોટ છે એ જોઈએ આપણે. 10 નંબરની ફૂટનોટમાં તત ઇતિ બ્રહ્મ વિદ્યા આશ્રમ કર્મ સમુચ્ચિતા એવ ફલજનિકા આશ્રમનિષ્ઠત્વાત કર્મ વિદ્યાવત ઇતિ. એટલે એવું એ કહે છે કે જે કર્મ કરનારો વ્યક્તિ છે, જે કર્મ કરનારો પુરુષ હોય, તો કર્મની વિદ્યા એટલે કર્મનું જ્ઞાન એને હોય ને. કર્મ કરવું હોય મારે, કર્મ કરવા માટે મારું મનમાં મારે કર્મફળની પ્રાપ્તિ છે, તો કર્મફળની પ્રાપ્તિનું જ્ઞાન પણ મને હોવું જોઈએ કે મારે આ ફળ જોઈએ છે. એ તો સ્પષ્ટ હોય જ. તો એ ફળ જોવા માટે મારે એ મેળવવા માટે કર્મ કરવું પડે. તો કર્મ શું કરવું એનું પણ જ્ઞાન હોવું જોઈએ. તો એનો આશ્રય કોણ બન્યો? એ વ્યક્તિ બન્યો ને, મનુષ્ય બન્યો. જે વ્યક્તિ જે છે એ કર્મ કરે છે એને કર્મફળનું પણ જ્ઞાન છે અને કર્મનું પણ જ્ઞાન છે, ત્યારે એ કર્મ કરે. એ સિવાય કર્મ ન કરી શકે. તો કર્મ ક્યાં અને કર્મફળ ક્યાં રહેવું છે એનો આશ્રય કોણ છે? આ વ્યક્તિ છે. તો કર્મ કરનારી જે છે વ્યક્તિ, એટલે એમ કહે છે આશ્રમી નિષ્ઠત્વાત કર્મ વિદ્યાવત.
એટલે કર્મ વિદ્યા જે રીતે આ પુરુષમાં આશ્રયિત છે, એમ જે ગૃહસ્થ છે કે બ્રહ્મચારી છે કે સંન્યાસી છે કે વાનપ્રસ્થી છે, તો એ જે આશ્રમ ધર્મ પ્રમાણે કર્મ કરનારો જે છે, તો આશ્રમ ધર્મ ક્યાં રહેલા છે? એ વ્યક્તિમાં જ રહેલા છે ને. તો આશ્રમ ધર્મ પણ વ્યક્તિમાં છે અને કર્મ પણ વ્યક્તિમાં રહે, તો એનો આશ્રય તો પુરુષ જ છે એમ કહેવા માગે છે. તો એમ કહે છે કે સર્વસ્ય તત સર્વાશ્રમ કર્મ સમુચિતા એવ, એટલે કર્મ અને બંનેનો આશ્રય તો એક જ રહે. કર્મનો આશ્રય પણ આ પુરુષ છે અને જ્ઞાન આનો આશ્રય પણ એ જ છે, બ્રહ્મ વિદ્યાનો આશ્રય પણ એ જ છે. એટલે બંને સાથે જ જવા જોઈએ જ, કારણ કે વેદમાં કહેલું છે. એટલે એનો સમુચ્ચય થવો જોઈએ. મોક્ષ માટે તમારે કર્મ અને જ્ઞાન બંનેનો સમુચ્ચય હોવો જોઈએ, એ જરૂરી છે, એવી એની વાત છે. એટલે હવે કહે છે આગળ ભાષ્યમાં આવે, ઉપર વાંચીએ આપણે પેજ નંબર 4 પર બીજી લીટી. જ્ઞાન માત્રે યદ્યપી સર્વાશ્રમીણામ અધિકાર તથાપી સંન્યાસનિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ ન કર્મ સહિતા ઇતિ ભૈક્ષચર્યામ ચરંતઃ સંન્યાસ યોગાત ઇતિ ચ બ્રુવન દર્શયતી. તો એમ કહે છે કે જ્ઞાન માત્રે યદ્યપી સર્વાશ્રમીણામ અધિકાર, તમે એમ કહ્યું એ દરેક વર્ણવાળાનો ત્રણેય વર્ણિક એટલે ત્રણેય વર્ણનો અધિકાર છે. શેમાં? જ્ઞાન માત્રમાં. તો યદ્યપી સર્વાશ્રમીણામ અધિકાર જ્ઞાન માત્રે, તથાપી છતાં પણ એની એક કન્ડિશન છે. શું કન્ડિશન છે? સંન્યાસ નિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ. સંન્યાસ નિષ્ઠા હોય એને જ મોક્ષનું સાધન કરીને બ્રહ્મ વિદ્યા સાથે એને પ્રાપ્ત થાય મોક્ષ. મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? સંન્યાસ હોય તો જ પ્રાપ્ત થાય. એ આપણને સમજાવશે સંન્યાસ નિષ્ઠા એટલે શું. એટલે સંન્યાસની આપણે સંન્યાસ એટલે આમ તો ત્યાગ, એષણાત્રયનો ત્યાગ કર્યો હોય એને સંન્યાસ કહીએ આપણે. એટલે એણે બધાનો ત્યાગ કર્યો છે. તો એ વ્યક્તિ જે છે એનો જ આ અધિકાર છે. શેમાં? બ્રહ્મ વિદ્યા માટેનો. સંન્યાસ એટલે કોઈ કપડાનો સંન્યાસ એવી વાત નથી. કોઈ પણ ત્યાગ એટલે શું? બધી જ જરૂરિયાતીમાંથી મુક્તિ, એને ત્યાગ કહેવાય. એમ તો ખરેખર ત્યાગ એવો, હા, એષણા ત્રયનો ત્યાગ આપણે કહીએ એમ કે પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. એટલે મને એમાંથી કોઈ હવે અપેક્ષા નથી એનામાંથી. હા, આ લોક સંબંધી કે પરલોક સંબંધી કોઈ પણ એષણાઓ રહી નથી, આ લોકની કે પરલોક. એટલે એવો વૈરાગ્ય જે ધરાવનારો છે એવી વ્યક્તિની વાત છે. એટલે એમાં જે નિષ્ઠ છે એવો. એટલે એ આમાં એમ કીધું ભૈક્ષચર્યામ ચરંત કર્મ સંહિતા. ભૈક્ષચર્યમ ચરંતા એટલે સંન્યાસ. તો પેલો એમ કહે છે કે કર્મ સંહિતા હોય, કર્મ સાથે તમે આ બ્રહ્મ જ્ઞાન મેળવો તો તમને મોક્ષ. તો કે એવું નથી. સંન્યાસ નિષ્ઠા જેનામાં છે, જેનામાં, અને એ ભૈક્ષચર્યામ ચરંત, એ ભિક્ષા માગીને ખાય છે, એ એનું જીવન કેવી રીતે ચલાવે છે? ભિક્ષા માગે છે. તો ભિક્ષા ક્યારે માગે? બધા કર્મ છોડે તો જ એને જ હક, ભિક્ષા માગવાનો હક પણ એને જ આપવામાં આવ્યો છે શાસ્ત્રમાં. ભિક્ષાટન કોણ કરી શકે? જેણે બધા કર્મનો ત્યાગ કર્યો છે, ઈશ્વરનો ત્યાગ કર્યો છે એને જ. એટલે એ અહીંયા કહેવામાં આવશે બ્રુવન દર્શયતી. એટલે ભૈક્ષચર્યામ ચરંત, એ જે 4થી ફૂટનોટ છે એમાં એવું કહે છે 1-2-11 જે મુંડક ઉપનિષદનો જ મંત્ર છે, 31મા પાના પર છે. 31મા પાના તેમાં જે તપશ્રદ્ધે યે હિ ઉપવસંતિ અરણ્યે શાંતા વિદ્વાંસઃ ભૈક્ષચર્યામ ચરંતઃ સૂર્યદ્વાવરણ તે વિરજા પ્રયાંતિ યત્રામૃતઃ સ પુરુષ હિ અવ્યય આત્મા. પેજ નંબર 31 ઉપર મંત્ર છે. તપશ્રદ્ધે યે એટલે કે જે શાંત અને વિદ્વાન. શાંતા વિદ્વાંસ, જે શાંત પણ છે અને વિદ્વાન પણ છે. અરણ્ય વસંતી, એ ક્યાં રહે છે? અરણ્યમાં રહે છે. અરણ્યમાં રહીને શું કરે છે? ભૈક્ષચર્યામ ચરંત, ભિક્ષાટનનું
પ્રવૃત્તિ કરે છે, ભિક્ષાટન કરે છે. બસ ભિક્ષાટન દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. એક એવો છે કે શ્રદ્ધાનું સેવન કરે છે, તપનું સેવન કરે, તપ અને શ્રદ્ધા દ્વારા એનું જીવન વિતાવે છે અને ભિક્ષાટન કરે છે, એનું જીવન શરીર એના દ્વારા ચાલે છે. તો એ જે વ્યક્તિ છે એની વાત કરવામાં આવી, કે ભિક્ષાટનની વાત ત્યાં કરવામાં આવી. એ ભિક્ષાટન દ્વારા આવું કરે છે અને એનું ફળ શું મળે છે? સૂર્ય દ્વારા એ ઉત્તરાયણ માર્ગે જાય છે અને તે વિરજા પ્રયાંતિ, અને એ કેવા છે? પાપરહિત. વિરજા એટલે પાપરહિત થઈને સૂર્ય માર્ગે એટલે કે ઉત્તરાયણ માર્ગે એ લોકોનું પ્રયાણ થાય છે. અમૃત સ પુરુષ હૈ અવ્યય આત્મા. એ અવ્યય આત્મા એટલે હિરણ્ય ગર્ભને પ્રાપ્ત કરે છે. હિરણ્ય ગર્ભ જે છે ઉત્તરાયણ માર્ગે પહોંચી અને ત્યાં હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજીને પ્રાપ્ત કરે છે. અવ્યય આત્મા એવા અવ્યય એવા હિરણ્ય ગર્ભને પ્રાપ્ત, એવું ત્યાં કહેવામાં આવ્યું. એટલે મૂળ ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એવો છે, ભૈક્ષચર્યામ ચરંત સંન્યાસ યોગાત ઇતિ ચ બ્રુવન દર્શયતિ. એટલે આ સંન્યાસ નિષ્ઠા સાથે બ્રહ્મ વિદ્યા જો તમે પ્રાપ્ત કરો તો જ તમને આ જ્ઞાન થાય. એ સિવાય જ્ઞાન થાય નહીં. એટલે કર્મ સંહિતા જે તમે કીધું ને, એ કર્મ સંહિતા જ્ઞાનની જરૂર નથી, એવું અહીંયા કીધું. તો જુઓ નીચે આપણે આનંદગીરી ટીકામાં જોઈએ, સર્વસ્વ ત્યાગાત્મક સંન્યાસ નિષ્ઠા એવ. મળ્યું બધાને નીચેથી? છેલ્લી 5મી લાઈન. સર્વસ્વ ત્યાગાત્મક સંન્યાસ નિષ્ઠા એવ પરબ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ ઇતિ વેદા દર્શયતિ. એ વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે સર્વસ્વ ત્યાગાત્મક, બધા જ પ્રકારનો ત્યાગ, એવો સંન્યાસ. સંન્યાસ ભગવાને તો સંન્યાસ કીધો, કોને સંન્યાસ કીધો? યોન દ્વેષ્ટિને કાંક્ષતી, જે રાગદ્વેષ રહિતનો છે, કર્મયોગી જે છે, એના માટે પણ એણે એવું કીધું. હરિઓમ. હા, એના માટે પણ કીધું. એ કેવો છે? સંન્યાસી છે. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિને કાંક્ષતી. તો એવો સંન્યાસીની વાત નથી અહીંયા. એ સંન્યાસી કીધો એ ગૌણ સંન્યાસી કીધો. ભગવાને સંન્યાસીના 3 પ્રકાર ત્યાં બતાવ્યા. આમ તો એક તો રાગદ્વેષથી રહી છે એને પણ સંન્યાસી તરીકે બિરદાવ્યો. બીજો જે વિદિશા સંન્યાસી છે, વેદિતું વિચાર, જે બધું જ હવે છોડી ઈષ્ણાત્રયનો ત્યાગ કરીને પછી સંન્યાસ લીધો છે વિધિવત, એને પણ સંન્યાસી કીધો. અને એક એવો છે વિવિધિશા સંન્યાસ, એટલે વૈધ સંન્યાસ. તો એનું હવે શું છે કામ? ખાલી આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ એનું. એને હવે કોઈ કર્તવ્ય રહ્યા નથી. એટલે આશ્રમ ધર્મમાંથી પણ એ થોડો મુક્ત થયો. એણે હવે વિવિધ સંન્યાસ લઈ લીધો એટલે એને કોઈ કર્તવ્યનો બોજો નથી. અને ત્રીજો વિદ્વત સંન્યાસ, એટલે એ કેવો છે? એ તો એને કોઈ કર્તવ્ય કે કોઈ કર્મ કરવાની જરૂર નથી, એવો છે. એ તો પરિચરણ કરે છે બસ. બીજે એને કોઈ જગ્યાનું સ્થાન પણ નક્કી નથી, એને કોઈ પોતાના શરીરની પણ ચિંતા નથી, એવો છે ને. એવો જ્ઞાની જે પરમહંસ સંન્યાસ. આમ તો 4 પ્રકારના સંન્યાસી કીધા, કુટીચક ને પછી બહુદક, કુટીચક, પછી હંસ અને પરમહંસ. આવા 4 સંન્યાસીઓના પ્રકાર કીધા. એમાં પરમહંસ જે છે એ તો બ્રહ્મમાં નિષ્ઠ છે જે દેશ, એટલે એને કોઈ પોતાના શરીરની પણ ચિંતા નથી, એવો સંન્યાસ. અને આ જે છે ભાઈ વિવિધિશા સંન્યાસી છે એ હજી અભ્યાસમાં નિષ્ઠ થયો નથી. આ જ્ઞાનમાં નિષ્ઠા એણે પ્રાપ્ત કરી નથી, પણ એનો અભ્યાસ ચાલુ છે. એટલે એ નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જ કરે છે, બીજો કોઈ એનો પ્રયત્ન નથી. દુનિયાના કોઈ પણ પ્રયોજન એના રહ્યા નથી હવે, એવી જ વાત છે. એટલે સર્વસ્વ ત્યાગાત્મક સંન્યાસ નિષ્ઠા એવ પરબ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ ઇતિ વેદ દર્શિત. તાદૃશ સંન્યાસીનામ ચ કર્મ સાધનસ્ય સ્વસ્ય અભાવાત ન કર્મ સંભવ. એટલે એમ કહે છે તાદૃશ સંન્યાસી. કેવો સંન્યાસી? જેણે બધું જ છોડી દીધું, એવો સંન્યાસી. આ ગૌણ સંન્યાસીની વાત નથી, જેણે રાગદ્વેષ છોડી દીધા અને કર્મયોગ દ્વારા એને ભગવાને સંન્યાસી કીધો કે એ કર્મ એણે છોડ્યા, એ પણ સંન્યાસી. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિને કાંક્ષતી, રાગદ્વેષ વગરનો જે એને. પણ એ ખરેખર અર્થમાં સંન્યાસીની મુખ્ય અર્થમાં નથી, ગૌણ સંન્યાસી કીધું. એટલે સંન્યાસી દ્વારા એને બિરદાવ્યો. પણ અહીંયા જે સંન્યાસીની વાત છે કેવો છે? સર્વસ્વ ત્યાગાત્મક સંન્યાસ નિષ્ઠા, જેણે બધી જ વસ્તુની ત્યાગ કર્યો છે, એવા સંન્યાસીની વાત છે. અને એવો સંન્યાસી જે છે એ બ્રહ્મ જ્ઞાન માટે જ્યારે એમાં નિષ્ઠ થાય
ત્યારે આ બ્રહ્મ વિદ્યા એને મોક્ષ પ્રાપ્ત કરાવે. એટલે એમ કહે છે તાદૃશ સંન્યાસી નામ છે કર્મ સાધનસ્ય સ્વસ્ય અભાવા. એણે બધા જ કર્મો તો છોડી દીધા છે. એટલે કર્મ છોડી દે એટલે શું છે? સ્વસ્ય અભાવા. સ્વસ્યનો અર્થ કર્યો ધનસ્ય અભાવ. સ્વસ્ય એટલે ધનસ્ય. 13 નંબરની ફૂટનોટ છે જુઓ. ધનસ્ય એટલે કારણ કે એણે બધું જ છોડી દીધું. એને કમાવાનો કોઈ એને ધન કમાવાનો કોઈ સોર્સ રહ્યો નથી. એની પાસે કોઈ ધન સંપત્તિ કંઈ રહ્યું નથી. બધું જ ત્યાગ કરી દીધો ને. એટલે આ સંન્યાસી કેવો છે? જેણે બધું જ છોડી દીધું છે એવો સંન્યાસી છે. એની વાત છે. સંન્યાસમાં નિષ્ઠ ક્યારે હોય? માલિકમાં સંપત્તિ નથી એને ક્યાંય. એની પોતાની કોઈ સંપત્તિ નથી, પોતાનું કંઈ ઘર નથી. એટલે પોતાપણું નથી, માલિકીપણું નથી. બરાબર છે, માલિકીપણ ક્યાંય નથી એને. કારણ કે એને બધું છોડી દીધું. ભલે કામ કરતો દેખાય, ઘરમાં રહેતોય દેખાય. છોડે તો પછી માલિકી પણ છૂટે ને. હા, મિલકત પકડી રાખે. એટલે ફિઝિકલી છોડતો હોય એવું જરૂરી નથી. મનથી એનામાં છૂટી ગયું છે. સામાન્ય રીતે પહેલાં એને પ્રેક્ટિસમાં તો પહેલાં ફિઝિકલ છોડવું પડે. ધારો કે આપણે ફાફડા ખાવાની તો ફાફડા ભેગું નહીં. એટલે એ મનથી બધું છૂટતું. એટલે છૂટી ક્યારે જાય? ફિઝિકલી છૂટી ક્યારે જાય? મનમાં નક્કી થાય, નિશ્ચય થાય કે મારે હવે આ વસ્તુ મારા માટે નક્કી, મારે માટે આ વસ્તુ ઉપયોગી નથી, મને આ નડતરરૂપ છે. સામાન્ય રીતે એવું કહેવાય મમકાર પહેલાં છૂટે પછી અહંકાર છૂટે. મમકાર બધા નથી. હા બરાબર છે, પણ એ માલિકીપણું એટલે મમકાર આવી ગયો. એટલે મમત્વ જ્યાંથી છૂટે ને ત્યાં સુધી તમારા એમાં ને એમાં જ તમને રાખે. એટલે રાગ અને દ્વેષનો કર્મયોગ કરવા દ્વારા તમને શું છે? અંતઃકરણ શુદ્ધિ કરવાની. અંતઃકરણ શુદ્ધિ ક્યારે થાય? આ બધી વસ્તુઓમાંથી મન ઉઠી જાય ત્યારે. જ્યાં સુધી મન એમાં ને એમાં લાગેલું રહે ને તો તમારું મન આમાં ટકે નહીં. અંતઃકરણ શુદ્ધ ન થાય તો તમને એકાગ્રતા ના આવે, મન ચલાયમાન રહ્યા કરે. એટલે એના માટે અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા કીધી. અંતઃકરણ શુદ્ધિનું મહત્ત્વ એટલા માટે. અને જે રાગ અને દ્વેષથી નિવૃત્ત થયો છે ને એ જ અંતઃકરણ શુદ્ધિ થાય. જેમ જેમ અંતઃકરણ રાગદ્વેષથી જેમ જેમ આપણે નિવૃત્ત થતા, કારણ કે અનેક રાગદ્વેષો ભરેલા હોય આપણામાં, એની નિવૃત્તિ જેમ જેમ થતી જાય એમાં અંતઃકરણ શુદ્ધિ થતી જાય. એમ સમૂલ રીતે પેલી અંતઃકરણ શુદ્ધિ ક્યારે થઈ કહેવાય? બધા જ રાગદ્વેષ નિવૃત્ત થઈ જાય. એ ક્યારે નિવૃત્ત થાય? જ્યારે મારું મન પછી અંતર્મુખ બને તો જ. બહિર્મુખ જો મારું મન બીજા જ વિચારો કર્યા કરતું હોય બહારના, ક્યાં જવું, ક્યોને મળવું, કેવી રીતે કરવું, બધા એવા જ બધા આપણે તર્કો લગાવ્યા કરીએ તો પછી એ અંતઃકરણ શુદ્ધિ ન કહેવાય. અંતઃકરણ શુદ્ધિ ક્યારે કહેવાય? જ્યારે મન આમાં લાગે અને આમાં જ મને રસ પડે, મારા જીવનનો આ એક જ ધ્યેય રહે, ત્યારે અંતઃકરણ શુદ્ધિ થઈ કહેવાય. અને તો આ નિષ્ઠા આમાં આવે. એટલે વિવિધિશા સંન્યાસી આ બધું છોડી દીધું છે. ઘણી કુટીચક જે છે એ ઘરમાં જ રહે છે, ઘરની પાસે જ રહે. ખાવા પીવાની વ્યવસ્થા એની ઘરવાળા જ કરતા હોય. અત્યારના જમાનામાં તો એવું છે કે તમે ભિક્ષા માગવા જાઓ તો કોઈ તમને ઊભા ના રાખે. આપણે જ ઊભી આપણે ઊભા નથી. એટલે ઘર છોડી દેવું, એટલે ઘર છોડી દેવું એટલે શું કે આપણા મનમાંથી આસક્તિ છોડી દેવી જોઈએ. ઘર માટેની આસક્તિ છૂટવી જોઈએ. આસક્તિ જે છે ને એ આપણને પકડી રાખે. એટલે મનને અનાસક્ત બનાવવું પડે અને એના માટે મનને વિવેક જોઈએ. એટલે વિવેકથી સમજવાનું છે. એમને ફિઝિકલી છોડી દો તો મનમાં તો બધું ઘણું લઈને ભરીને જઈએ. ઋષિકેશે જે ક્યાંય પણ જઈએ, સ્વામી એ બધા દાખલા આપતા જ હોય છે. ત્યાં જઈને જાય તો પછી પેલો બિચારો તો વિચાર કરે પેલો શું કરતો હતો, પેલી શું કરતી હતી, અનેક જાતના વિચારો હતા. એટલે એ વૈરાગ્ય નથી. એટલે પરિપક્વ થયેલો વૈરાગ્ય હોવો જોઈએ. એટલે તથા સર્વાશ્રમ કર્મ સમુચ્છિત સર્વસ્ય ત્યાગાત્મક સંન્યાસ નિષ્ઠા એવ પરબ્રહ્મ વિદ્યા મોક્ષ સાધન ઇતિ વેદ દર્શયતિ. એટલે વેદમાં જે કર્મનિષ્ઠા સંન્યાસ નિષ્ઠા જે છે ને જેની એ એવી સંન્યાસી ત્યાગાત્મક સંન્યાસ નિષ્ઠા, બધા જ પ્રકારનો ત્યાગ કરે એવું કહેવામાં. તો આદૃશ્ય સંન્યાસી નામ ચ કર્મ સાધનસ્ય સ્વસ્ય અભાવાત. એટલે એવી વ્યક્તિમાં તમે કર્મની વાત કરો, એ કર્મ સંભવ જ નથી. એ કર્મ યજ્ઞ યાગાદી કંઈ પણ કરવું હોય તો પૈસા જોઈએ, ધન જોઈએ, સામગ્રીઓ જોઈએ. સામગ્રી લાવવા માટે ધન જોઈએ. યજમાનને કોઈ પૂજારી જોઈએ, કોઈ પંડિત જોઈએ. એ બધા રોકાણ કરવા માટે પૈસા તો માગે ને એ લોકો, એમને મફત થોડા થવાનું જ બધું. એટલે એ બધું કરવા માટે ધન જોઈએ. આ વ્યક્તિએ તો ધન બન બધું છોડી દીધું છે. એટલે એની પાસે કોઈ સામગ્રી રહી નહીં, સાધન રહ્યું નથી. એટલે એના માટે કર્મ સંભવ જ નથી. કહેવાનો મતલબ શું છે? એનામાં ટોટલ વૈરાગ્ય આવી ગયા. એટલે એ કોઈ રીતે કર્મ કરવા શક્તિમાન જ નથી.
એવી એનામાં, એટલે પછી એને ઈચ્છા પણ ન થાય. આપણી પાસે કંઈ પૈસા હોય ને તો કંઈક ખરીદવાની ઈચ્છા થાય. ઘણીવાર એવું હોય કે ખરીદવાની ઈચ્છા થાય પણ આપણને એની વ્યર્થ લાગે તો નહીં ખરીદીએ, પણ આપણને જ્યાં સુધી ઈચ્છા હોય ને પૈસા ન હોય તો આપણે પૈસા મેળવીએ અને પછી લઈ આવીએ. એમ આ જે વ્યક્તિ છે એની પાસે પૈસા પણ નથી અને એની ઈચ્છા પણ નથી, એની આસક્તિ પણ જતી રહી છે. એટલે એવો કહે છે કર્મ સંભવ ન કર્મ સંભવ. પછી આગળ કહે છે આશ્રમ ધર્મોપી, પેલો કહે છે કે આશ્રમ ધર્મોપી શમદમાદિ ઉપબૃંહિત વિદ્યાભ્યાસ નિષ્ઠત્વમ એવ. એટલે એમ કહે છે કે એ આશ્રમ ધર્મ છે એનો, વિવિધિશા સંન્યાસી છે એનો આશ્રમ ધર્મ ખરો, એનો આશ્રમ ધર્મ શું છે? શમદમાદિ ઉપબૃંહિત વિદ્યાભ્યાસ નિષ્ઠત્વ. એની બ્રહ્મ વિદ્યામાં, એટલે કે વિદ્યામાં નિષ્ઠા, બ્રહ્મનો અભ્યાસ, વિદ્યાનો અભ્યાસ કરવો, એમાં જ એની નિષ્ઠા છે. આ વિદ્યા પ્રાપ્ત કરવી એ શ્રવણ મનન બધું કર્યા કરે છે. શમ દમ આ બધા ગુણો એણે કેળવવાના છે, એ કેળવતો જાય છે. અમુક અંશમાં છે પણ પૂર્ણ રૂપમાં નથી હજી, તો એ બધો એને અભ્યાસ કરવાનો છે. વિદ્યાભ્યાસમાં આ બધું આવી જાય, શ્રવણ કરવાનું, શમ દમનું પાલન કરવાનું, એ બધું આવી જાય તો આશ્રમ ધર્મ, વિવિધિશા સંન્યાસને પણ સંન્યાસ ધર્મ રહ્યો. કયો ધર્મ રહ્યો? આવો શમ દમ વગેરેનો. ઉપબ્રહ્મિત વિદ્યાભ્યાસ નિષ્ઠત્વમ એવ. એટલે આ જે છે આ શમ દમ વગેરે સહિત બ્રહ્મ વિદ્યા પણ પ્રાપ્ત કરવાની, એવો એનો વિદ્યાભ્યાસ ચાલુ રહે છે. એ જ એનું કર્તવ્ય છે. બીજો એનો ધર્મ આ છે, બીજા ધર્મ એણે મૂકી દીધા છે. સમજ પડી? વિવિધિશા સંન્યાસની વાત છે. જે વિવિધિશા સંન્યાસ જે છે એણે બધો ત્યાગ કર્યો છે, એનો એક જ ધર્મ રહ્યો. શું ધર્મ રહ્યો? વિદ્યા પ્રાપ્ત કરવાનો. શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું, શમદમાદિ ગુણ પ્રાપ્ત કરવાના વગેરે. એવું છે ને કે આપણે બધા જન્મ સાથે 3 ઋણ લઈને જન્મેલા છે એવું કહેવાય છે. તો 3 ઋણ જે છે એ ઋણ આપણે ફેડીને પછી સંન્યાસ લેવો જોઈએ ખરેખર. જ્યાં સુધી તમારું ઋણ તમે ચૂકવો નહીં ત્યાં સુધી તમે બીજું કંઈ કર્મ છોડી ન શકો. કર્તવ્ય કર્મ ન છોડી શકો. આ નિત્ય નૈમિત્તિક કર્મ કેમ કરવાના છે? આ 3 ઋણોને ફેડવા માટે, એ ઋણને ચૂકવવા માટે. પહેલું ઋણ કયું છે? ઋષિ ઋણ, પિતૃ ઋણ, પછી દેવ ઋણ. તો આ બધા ઋણોને ફેડવા પડે. એ ફેડવા એટલે કે એને ચૂકવવા પડે. તમે ચૂકવો ત્યારે તમે કર્તવ્યથી મૂક, નહીં તો નિત્ય નૈમિત્તિક કર્મ તમારે કરવા જ પડે. કર્તવ્ય કર્મ કરવા જ પડે. જો ન કરો તો તમને પ્રત્યવાય લાગે, પાપ લાગે એવું કહેવાય. તારું કર્તવ્ય કર્મ તારે કરવું જ પડે. એટલે એ કર્મ કરવા માટે શું જોઈએ? તમને જ્ઞાન હોવું જોઈએ કે કયું કર્તવ્ય મારું છે, કયા આશ્રમમાં છો તમે, એ પ્રમાણે કર્તવ્ય કર્મ આપ. પણ આ વ્યક્તિને તો હવે કંઈ કરવાનું, વિવિધિશા સંન્યાસ એટલે એને કોઈ કર્તવ્ય પણ રહ્યા નથી એવી વ્યક્તિ છે. એટલે એ હવે વિદ્યાભ્યાસમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એનો ધર્મ ખાલી એ જ રહ્યો. તેષામ શૌચ આચમનાદિ અપી તત્વતઃ ન આશ્રમ ધર્મ લોકસંગ્રહાર્થત્વાત. એટલે ધારો કે વિવિધિશા સંન્યાસી જે છે અથવા તો જે વિદ્વત સંન્યાસી છે એ પણ ધારો કે શૌચમ એટલે શુદ્ધિકરણને એનું ધ્યાન રાખતો હોય, આચમન વગેરે કંઈ કરતો હોય, તો એ કરતો હોય એ એને તત્વતઃ ન આશ્રમ ધર્મ, એને એ પોતાની દૃષ્ટિએ એને કોઈ આ બધા કરવા જોઈએ એવું નથી, પણ એ ઉદાહરણ રૂપે લોકસંગ્રહ એટલે લોકોને ઉદાહરણ રૂપ થવા માટે કર્મ કરતો દેખાય આપણને. એ કર્મ કરતો દેખાય એટલે એ જ્ઞાની નથી એવું માની લેવાની જરૂર નથી. વિવિધિશા સંન્યાસીએ પણ આ બધું કરવું પડતું હોય, પણ એના મનમાં સમજ છે કે આ મારે કરવું પડે જ્યાં સુધી મારામાં બ્રહ્મનિષ્ઠા થઈ નથી. એટલે આ બધું કર્મ આપણે પણ કર્મ કરીએ તો આપણા મનમાં ધારો કે અમુક અંશે વૈરાગ્ય હોય, આપણને સમજ હોય કે આ નથી, પણ છતાં અમુક કરીએ આપણે કે ભાઈ ચલો ભાઈ મારે આસક્તિ વગર હું કર્મ કરું છું, મારે આમાંથી કંઈ લેવું દેવું નથી, એ રીતે આપણે કર્મ કરીએ. તો એવી રીતે કરતાં કર્મની આસક્તિ છૂટતી જાય. પછી આપણે સંન્યાસ લઈએ તો બરાબર. જો આસક્તિ રહે, ખાવા પીવામાં આસક્તિ રહે, કંઈ વસ્તુઓમાં આસક્તિ રહે, અને પછી તમે સંન્યાસ લો તો આપણને દુઃખમ આપતું યાદ, પછી આપણને દુઃખ જ પ્રાપ્ત કરાવે. એટલે શૌચન વગેરે જે કંઈ પણ કરતો દેખાય એ પણ શું છે? લોક સંગ્રહાર્થત્વાત. જ્ઞાન અભ્યાસેન એવ અપાવનત્વ નિવૃત્તે હે. એટલે જ્ઞાનરૂપી અભ્યાસ દ્વારા જ એ અપાવન
અપાવનત્વ નિવૃત્તે હે. અપાવનતા એટલે અપવિત્રતા તમારી નિવૃત્ત ક્યારે થાય? જ્ઞાન દ્વારા. કેવી રીતે? ભગવાને કીધું છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. એટલે આ જ્ઞાન જે છે એના જેવું કોઈ પવિત્ર આ જગતમાં કંઈ છે નહીં. એટલે જ્ઞાનેન એવ એટલે જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ ન વિદ્યતે. તો જ્ઞાન અભ્યાસેન એવ અપાવનત્વ નિવૃત્તે હે. જે અપવિત્રતા છે એની નિવૃત્તિ જ્ઞાન અભ્યાસ દ્વારા જ થાય. એટલે આ જે વિવિધિશા સંન્યાસી છે એ પણ શું કરે છે? જ્ઞાનનો અભ્યાસ જ ચાલુ રાખે છે. એટલે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાના જ્ઞાન અભ્યાસ જ શરૂ રહેવો જોઈએ એમ કહેવા માંગે. પછી આગળ ઇતિ સ્મરણાત એટલે આ સ્મૃતિમાં આપણને કહેવામાં આવ્યું. પછી આગળ કહે છે ત્રિશવણ સ્નાન વિદ્યાદેહે અગ્ન સંન્યાસી વિષયત્વાદ. ત્રિશવણ એટલે 3 વાર સ્નાન કરવું. ત્રિશવણ સ્નાન વિદ્યાદેહે. આ જે 3 વાર સ્નાન કરવાની વિધિ, ત્રિકાળ સંધ્યા કરવાની વિધિ, આ બધી જે વિધિઓ જે છે એ કોના માટે છે? અગ્ન સંન્યાસી વિષયત્વાદ. જે અજ્ઞાની છે એના માટે છે. ત્રિકાળ સંધ્યાને બધું કોણે કરવાનું? જે અજ્ઞાની છે, હજી સંન્યાસી થયો નથી પૂરેપૂરો, એના માટે આ ત્રિકાળ સંધ્યા. કારણ કે આ બધું જોવામાં આવે. ધારો કે આ આવું કરે છે, ત્રિકાળ સંધ્યા કરે છે, પૂજાય કરે, બધુંય કરે, તો એના કારણ શું? તો કે ભાઈ એને કરવું પડે છે. કેમ? કે હજી એની નિષ્ઠા નથી તે એટલે કરતો હોય, અથવા તો નિષ્ઠા છે છતાંય કરતો હોય તો શું છે કે ઉદાહરણ રૂપે લોક સંગ્રહ અર્થ. કારણ કે એનું યદ્યદાચરતી શ્રેષ્ઠ, જે શ્રેષ્ઠ માણસો કરતા હોય એને અનુસરતા હોય બધા, એટલે એના માટે એ કરતા હોય. અતઃ કર્મ નિવૃત્ત્યા એવ સાહિત્યમ જ્ઞાનસ્ય ન કર્મણા ઇત્યર્થ. એટલે એમ કહે છે કે અતઃ કર્મ નિવૃત્ત્યા એવ સાહિત્યમ જ્ઞાનસ્ય ન કર્મણા. એટલે જ્ઞાન સાથે કર્મની આવશ્યકતા નથી. કર્મ નિવૃત્ત્યા એવ, કર્મની નિવૃત્તિ દ્વારા જ તમારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો જ તમને બ્રહ્મજ્ઞાન થાય. નહીં તો બ્રહ્મજ્ઞાન ન થાય. મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય? કર્મમાંથી નિવૃત્ત થવું. કર્મ એટલે કર્તવ્ય કર્મમાંથી અથવા તો કર્તાપણામાંથી, કર્તૃત્વ ભાવનામાંથી નિવૃત્ત થવું. જ્ઞાની માણસને કર્તૃત્વ ભાવના નથી. હું કરતા છું એવો નથી. જ્યારે આપણે કર્મ કરીએ તો હું કરતા છું, અને હું કરતા છું એટલે મારે કંઈક કર્મફળની પ્રાપ્તિ કરવી છે એટલા માટે હું કરતા છું. કરનારો જે છે એને કર્મફળની ઈચ્છા છે. એટલે મારામાં અકર્તાપણું હોય, આત્મા કેવો છે? અકર્તા છે. મારામાં અકર્તાપણું જ્યારે આવે ત્યારે મારે કોઈ કર્તવ્ય પણ રહેતું નથી, અને મારે આ કરવું જ પડે એવી કોઈ નિત્ય નૈમિત્તિક કર્મ પણ રહ્યા નહીં. ઇતશ્ચ ન કર્મ સમુચ્ચિતા. આગળ વાંચું છું આમાં આનંદગીરી. ઇતશ્ચ ન કર્મ સમુચ્ચિતા વિદ્યા મોક્ષ સાધનમ ઇતિ આહ. ઇતશ્ચ એટલે બીજા અન્ય કારણથી પણ કર્મ સાથે વિદ્યા મોક્ષનું સાધન નથી એવું કહેવા માટે વિદ્યા કર્મ વિરોધાચ. એટલે એમ કહે છે વિદ્યા અને કર્મનો વિરોધ છે એવું ભાષ્યકાર કહે છે. તો જુઓ વાંચીએ આપણે ભાષ્ય વાંચીએ પેજ નંબર 4 પર. વિદ્યા કર્મ વિરોધાચ. મળ્યું બધાને? નહીં બ્રહ્માત્મૈકત્વ દર્શનેન સહ કર્મ સ્વપ્નેપી સંપાદયિતુમ શક્યમ. કર્મ અને વિદ્યાનો શું છે? વિરોધ છે. વિદ્યા કર્મ વિરોધાચ. વિદ્યા અને કર્મનો વિરોધ છે. કઈ રીતે વિરોધ છે? કર્મમાં શું જોઈએ? કર્તાપણું જોઈએ. હું કર્મ કરું છું એવું ક્યારે આવે? અજ્ઞાન હોય ત્યારે. તો વિદ્યા અને કર્મ, અવિદ્યા જે છે ને, અવિદ્યાને કારણે કરો. અવિદ્યા શું છે? મારી હું અલ્પ છું, જરૂરિયાતવાળો છું, મારે કંઈક મેળવવાનું છે, મારાથી મારે જે મેળવવાનું છે એ જુદું છે, આવી ભેદ બુદ્ધિ પણ હોય, દ્વૈત બુદ્ધિ હોય. તો કર્મ કરવા માટે દ્વૈત બુદ્ધિ પણ જોઈએ, અહમ બુદ્ધિ પણ જોઈએ, કર્મ મારાથી દૂર છે એવું પણ જોઈએ, હજી હું મને પ્રાપ્ત નથી, અપ્રાપ્ત છે, આ બધી બુદ્ધિ હોય મારામાં ત્યારે હું કર્મ કરું. તો કર્મ માટે શું છે કે અહમ બુદ્ધિ જોઈએ, દ્વૈત બુદ્ધિ. જ્યારે વિદ્યામાં શું છે? હા, એને નિવૃત્તિ છે. વિદ્યામાં અહમ બુદ્ધિ નિવૃત્ત થઈ ગઈ છે, અકર્તાપણું છે.
એમાં અહમ બુદ્ધિ રહી નથી, તો કર્મ અને અકર્મ બંને સાથે હોય જ ન શકે, એવું કહેવા માગે. એટલે પરસ્પર વિરોધી છે. વિદ્યા અને અવિદ્યા બંને કર્મ માટે તો કંઈક ને કંઈક આપણે અહમ બુદ્ધિ જોઈએ તો જ કર્મ કરી શકીએ, નહીં તો ગમે તે થાય પછી કંઈ કર્મ ના થાય. એટલે કર્મ કરવા માટે કંઈક બુદ્ધિ પણ જોઈએ, એનું જ્ઞાન પણ જોઈએ, બધું જ જોઈએ. તો બંને કેવું છે? વિરોધી છે. નહીં બ્રહ્માત્મ એકત્વ દર્શન એના સહ, એટલે જેને બ્રહ્માત્મ એકત્વનું જ્ઞાન થઈ ગયું છે એની સાથે કર્મ સ્વપ્નેપી સંપાદિતું શક્ય ન શક્ય. એટલે કર્મ કરવાની એનામાં કોઈ પ્રમાણે કોઈ પણ રીતે એનામાં કર્મ એટલે શું? બહારથી ચેષ્ટાને કર્મ નથી કરતા. કર્મ એટલે કર્તૃત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિથી કર્મ થતું હોય એને કર્મ કહેવાય, બહારની ચેષ્ટાને કર્મ ન કહેવાય. તો આ જે જ્ઞાની જે છે, જેને જ્ઞાન થઈ ગયું છે કે બ્રહ્મ અને આત્મા એક જ છે એવું દર્શન જેને છે, એની સાથે કર્મ સ્વપ્નમાં પણ શક્ય નથી એવું કહેવા માંગે. હા, સંપાદયિતું ન શક્યમ, કર્મ સ્વપ્નેપી સંપાદયિતું ન શક્યમ એવું કહ્યું. તો આગળ જુઓ, અહીંયા આપણને આનંદગીરી સમજાવે છે 5 નંબરના પાના પર પહેલી લીટી. 5 નંબરના પાના પર આનંદગીરી. અકર્તૃ, છેલ્લો શબ્દ, અકર્તૃ બ્રહ્મૈવ અસ્મિ ઇતિ કરોમિ ચ ઇતિ સ્ફુટ વ્યાઘાત ઇત્યર્થ. અકર્તૃ બ્રહ્મ એવ અસ્મિ, જ્યારે એને જ્ઞાન થયું ત્યારે શું છે? હું કેવો છું ભાઈ? હું તો અકર્તા આત્મા છું. બ્રહ્માત્મા ઈક્યનું જેને જ્ઞાન થયું એ કેવો છે? હું અકર્તા છું એવું જેને જ્ઞાન છે. એટલે અકર્તૃ બ્રહ્મ એવ અસ્મિ, અહમ અસ્મિ ઇતિ, અને પાછો હું કરું છું એવું બે સાથે ન હોઈ શકે. એ તો સ્ફુટ, એ સ્પષ્ટ છે. વ્યાઘાત છે, બધો તો વ્યાઘાત. જે બોલે છે અને પછી એમ કહે છે મારા મોઢામાં જીભ નથી. હું એમ કહું મારા મોઢામાં જીભ નથી, મારા મોઢામાં જીભ નથી તો બોલે જ કેવી રીતે? એટલે બધો તો વ્યાઘાત એને કહે. વ્યાઘાત એટલે શું? વિરોધાભાસ છે એકદમ જ. વંધ્યાપુત્ર આવી રહ્યો છે, એટલે વંધ્યાપુત્ર, વંધ્યા કીધી ને પછી પુત્ર ક્યાંથી હોય એને? એટલે આવા બધા વાક્યો આપણને કહેવામાં આવે છે અહીંયા. તો એમ કહે છે કે વેદો તો વ્યાઘાત, એટલે તમે બોલો છો અને પાછા એમ કહો છો કે મારા મોઢામાં જીભ નથી. આ તો હા, હું તો બોબડો છું. બોબડો તો બોલે, બોબડો છે તો બોલે તો કરો. બોબડો બોલે મૂંગો ન બોલે. બોબડો તો બોબડું બોલે. પણ એ તો એમ કહે છે કે હું કરતા છું, અકર્તા છું એવું જેને જ્ઞાન છે, અને પછી હું કરું છું એવું કહે, તો એ તો બંને વિરોધાભાસ. હા, એટલે વિરોધાભાસી છે એમ કહે છે. પછી આગળ કહે યદા બ્રહ્માત્મ એકત્વમ વિસ્મરતી, પેલો કહે છે કે ધારો કે ભૂલે છું, કે પેલો ભૂલી ગયો કે હું બ્રહ્મ છું. સમજ કે પેલાને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું પણ છતાંય કોઈક વાર એ ભૂલી જાય. યદા બ્રહ્માત્મૈકત્વમ વિસ્મરતી તદા ઉત્પન્ન વિદ્ય અપી કરિષ્યતિ, તો પછી એનામાં વિદ્યા જતી રહી. બ્રહ્મ વિદ્યા એટલે હું અકર્તા છું એવું ભૂલી ગયો અને હું કરું છું એવું થઈ જાય. તો એ શું છે? હું કરિષ્યથી, તો એ કરે. ધારો કે પેલામાં વિસ્મૃતિ થઈ જાય કે હું બ્રહ્મ છું, હું અકર્તા છું એવું ભૂલી જાય, અને પછી એનામાં આવી જાય તો કે હા ચાલો હું કરું છું, હું કરું હવે કરો. તત સમુચ્ચય તો ત્યારે સમુચ્ચય થાય કે નહીં ભાઈ? એટલે પેલો ભૂલી જાય, એનામાં વિસ્મૃતિ થઈ ગઈ કે હું બ્રહ્મ છું એવું વિસ્મૃતિ થઈ ગઈ. અને ધારો કે એને એમ થયું કે હું કરતા છું, હું અકર્તા છું એ ભૂલી ગયો, અને હું કરતા છું એવું થઈ જાય ત્યારે તો એ કર્મ કરે. તો પછી તે વખતે તો એ થાય કે નહીં સમુચ્ચય? ત્યારે તો એના કર્મ અને વિદ્યાનો સમુચ્ચય. પેલો ભૂલી ગયો પછી વિદ્યા ક્યાં રહી? આમ તો ખરેખર તો વિદ્યા રહે જ નહીં, સમુચ્ચયની સંભાવના જ નથી. પણ એવું એક એને તુક્કો લગાવે. ઇતિ ન વાંચે એવું વાંચવા, એવું તમારે સમજવાનું નહીં ભાઈ. એટલે આગળ કહે છે વિદ્યાયાહ. તો ઉપર જુઓ ભાષ્યમાં 5 નંબરના પાના, વિદ્યાયાહ કાલ વિશેષ અભાવાત અનિયત નિમિત્તત્વાત કાલ સંકોચ અનુપપત્તિ. એમ કે છે વિદ્યાયાહ, આ બ્રહ્મ વિદ્યા સંપાદન કરવા માટે તમારે વિદ્યા મેળવવી હોય તો શું છે? કાલ વિશેષ અભાવ. એના માટે કોઈ કાળની જરૂર નથી કે અમુક કાળ થશે ને, તમે 5 વર્ષ કરશો ને પછી 5 વર્ષમાં તમને સર્ટિફિકેટ મળી જશે એવું આપણને કહે ને. આ કોર્સ કરો એટલે 5 વર્ષમાં તમને મળી જાય. 1 વર્ષનો યોગા કરો એટલે એમાં યોગાનું સર્ટિફિકેટ મળી જાય, વગેરે વગેરે. એટલે તમને આ બધા સર્ટિફિકેટો મળી જાય. તો આને માટે વિદ્યા માટે કંઈ એવા સર્ટિફિકેટ મળે?
એ કહે છે કાળ વિશેષ અભાવ, એના માટે કોઈ સમયની મર્યાદા નથી, કોઈ દેશની મર્યાદા એ નથી કે અમુક જગ્યાએ જઈને ઋષિકેશમાં તમે કરશો ને આ વાંચો ને અભ્યાસ તો તમને બ્રહ્મનિષ્ઠા મળશે. આ બ્રહ્માત્મા એકત્વનું જ્ઞાન તમને ત્યાં થશે, ઘરમાં બેઠા બેઠા નહીં થાય, એ આશ્રમમાં જશો તો જ થશે, એવો કોઈ નિયમ નથી. કાળ વિશેષ અભાવા વિદ્યાયા, આ બ્રહ્મ વિદ્યા છે એના માટે કાળ વિશેષની કોઈ આવશ્યકતા નથી. અનિયત નિમિત્તત્વ, એના માટે કોઈ નિશ્ચિત નિયત એટલે નિમિત્ત પણ નથી કે નિમિત્ત હોય, અમુક નિમિત્ત થાય પછી તમને થશે. અમુક જન્માષ્ટમી આવશે ને પછી તમને મળશે, તમારો જન્મદિવસ આવશે ને ત્યારે તમને જ્ઞાન થશે. એવું કોઈ નિમિત્તની જરૂર નથી એમ કહે છે. કાળ સંકોચ અનુભવ, એટલે કાળનો કોઈ સંકોચ નથી, કોઈ નિમિત્તનો પણ સંકોચ નથી બ્રહ્મવિદ્યા. જ્યારે બીજા માટે તો કર્મ માટે નિમિત્તની જરૂર છે. તમારે વિષ્ણુ સહસ્ત્રનામ નામ પર તમે રોજ કરતા તો એ નિમિત્ત છે, અને એના માટે તમે નક્કી કરો કે ભાઈ આ ટાઈમે હું પૂજા કરીશ, આ ટાઈમે હું વિષ્ણુ સહસ્ત્રનામ નામ કરીશ, આ ટાઈમે હું અર્ચના કરીશ, આ ટાઈમે હું શ્રાવણ મહિનો આવ્યો એટલે આખો મહિનો હું રુદ્રાભિષેક કરીશ. તો આપણે એ નિમિત્ત બન્યું ને, શ્રાવણ મહિનો નિમિત્ત બન્યો, અને એના માટે મારો સમય પણ નક્કી થયો કે સવારના ઉઠીને નાહી ધોઈને બધું કરીને હું પછી આ કરીશ, તો કાળ પણ નિમિત્ત થયો. તો આ બધા શું છે કે આ બધી મર્યાદાઓ થઈ, સંકોચ થયો. એટલે જ્ઞાન માટે એવા કોઈ નિયમ નથી, એવું કોઈ નિમિત્ત નથી. હા, એટલે એમ કહે છે કે કર્મ માટે તો અમુક દિવસ જોઈએ, અમુક વખતે થાય, એ બધા દેશ કાળ એનો બધો નિયમ હોય છે, સંકોચ પણ હોય છે, અમુક મર્યાદા. વિષ્ણુ સાથે આખો દિવસ કરવાના એવું ન હોય, પછી એ અમુક ટાઈમ નક્કી થયો, ટાઈમ પ્રમાણે તમે કરો. આખો દિવસ કરો તો વાંધો નહીં, પણ આ તો કહેવાનો મતલબ શું છે કે દરેક વસ્તુ માટે કાળનો પણ નિયમ રાખ્યો હોય અને નિમિત્ત પણ હોય. એટલે આ દરેક વસ્તુ સમય અને એને અનુરૂપ થતું હોય છે બધું. જ્યારે જ્ઞાન માટે કોઈ નિમિત્ત નથી કે તમારે સવારના ભણશો તો જ થશે, રાત્રે ભણશો તો નહીં થાય, એવા કોઈ નિયમ નહીં. વિદ્યા માટે તમે 24 કલાક 24/7 તમે ભણ્યા જ કરો તોય વાંધો નથી. અને જ્ઞાન ક્યારે થશે એનો પણ કોઈ નિયમ કે નિમિત્ત નથી કે અમુક સમય પછી જ થશે, એવો નિયમ થઈ પણ જાય. જ્યારે ન થાય ત્યાં સુધી તમારે કરો. ક્યાં સુધી કરવાનું? બસ કર્યા જ કરવાનું, જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કરવાનું. હા, એટલે એનો કોઈ ફિક્સ ટાઈમ નથી, એનો કોઈ નક્કી નિશ્ચિત ટાઈમ નથી, નિશ્ચિત કાળ નથી, નિશ્ચિત નિમિત્ત નથી, એવું કહેવા વાળું. અને જ્ઞાનમાં તો કર્તૃત્વની ભાવના જરૂર નથી, કર્મમાં તો કર્તૃત્વની ભાવનાની પણ જરૂર છે. એટલે આ બધી બંને વસ્તુ વિરોધાભાસી છે એમ કહેવા માગે છે. એટલે બંનેનો સમુચ્ચય થવાની સંભાવના નથી એમ કીધું. તો આગળ કહે છે આમાં આનંદગીરી ટીકામાં જો ત્રીજી લીટી 5મા પાના પર નનુ, હજી પેલો પ્રશ્ન કરે છે, નનુ ગૃહસ્થાનામ અંગીરહ પ્રભૃતિનામ વિદ્યા સંપ્રદાય પ્રવર્તકત્વ દર્શનાત ગૃહસ્થાશ્રમ કર્મભિઃ સમુચ્ચય લિંગાત અવગમ્યતે ઇતિ આશંક્ય આહ. હજી એને શું દેખાય છે? આ જે પરંપરા દેખાડી ને, બ્રહ્માજી શરૂ કરીને અંગીરસ સુધીની જે પરંપરા દેખાડી, એ બધા ગૃહસ્થો હતા ને. બ્રહ્માજીએ પોતાના જ્યેષ્ઠ પુત્રને આ જ્ઞાન પ્રદાન કર્યું એવું કીધું. તો જ્યેષ્ઠ પુત્ર ક્યારે હોય? ગૃહસ્થી હોય તો જ હોય ને. અને એને જ્ઞાન પછી આ જે પરંપરા પણ પુત્ર અને શિષ્યની પરંપરા જે આવી, એ પણ પિતા પુત્રની પરંપરાથી જ આવ્યું છે જ્ઞાન. તો એમ કહે છે કે ગૃહસ્થ, તો એ લોકો ગૃહસ્થ જ હોય ને ભાઈ, એ તો નક્કી થઈ ગયું ગૃહસ્થ છે, પુત્ર વગેરે કીધું. તો કે નનુ ગૃહસ્થાનામ અંગીરહ પ્રભૃતિ નામ, અંગીરસ વગેરે જે કંઈ કીધાય, વિદ્યા સંપ્રદાય પ્રવર્તકત્વ દર્શના, અને એ લોકો જ આ વિદ્યાના પ્રવર્તકો છે એવું કીધું. ગૃહસ્થાશ્રમ કર્મભી, અને ગૃહસ્થાશ્રમ કર્મ કરનારાય છે. તો એ સમુચ્ચય જ બતાવ્યો ને ભાઈ, એ લોકો ગૃહસ્થાશ્રમમાં છે અને બ્રહ્મ વિદ્યા પણ એમની પાસે છે, કારણ કે પરંપરા આપણી સુધી પહોંચાડી. વિદ્યા હોય તો જ પહોંચાડે ને ભાઈ. ઉપદેશયત્ની તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શિન, એ આપણને ઉપદેશ કરશે એવું ભગવાને કીધું. ક્યારે? કોઈ જ્ઞાની હોય તો કરે ને, કે આ લોકો હશે તો જ થયું હશે ને જ્ઞાન આપણી સુધી પહોંચ્યું કેવી રીતે. એટલે એમ કહે છે કે વિદ્યા સંપ્રદાય કરતા પણ હોય અને એ લોકો ગૃહસ્થ ધર્મનું પાલન પણ કરતા હોય, તો એનો સમુચ્ચય થયો કે નહીં ભાઈ? એ લિંગ થયું કે નહીં? એ ચિહ્ન થયું કે નહીં? એનાથી તો નક્કી થાય કે નહીં કે એ લોકો ગૃહસ્થ પણ છે
કર્મ પણ કરે છે અને બ્રહ્મ વિદ્યા પણ. એટલે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય થવો જોઈએ એવો એનો આગ્રહ છે. એટલે હવે આગળ કહે છે, આપણે વાંચીએ ભાષ્યમાં 5 નંબરના પાના પર પહેલી લીટીમાં છેલ્લું વાક્ય. યત્તુ ગૃહસ્થેષુ બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃત્વાદી લિંગમ ન તત સ્થિત ન્યાયમ બાધિતુમ ઉત્સહતે નહીં વિધિશતેનાપી તમઃ પ્રકાશયોઃ એકત્વ સંભવઃ શક્યતે કર્તુમ કિમુત લિંગૈઃ કેવલૈઃ ઇતિ યત્તુ ગૃહસ્થેષુ બ્રહ્મવિદ્યા સંપ્રદાય કર્તૃત્વાદી લિંગમ ન તત્સ્થિત ન્યાયમ બાધિતુમ ઉત્સહતે. એમ કહે છે કે ભાઈ તમે ભલે એવું કહેતા હો, પણ ગૃહસ્થેષુ બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃત્વાદી લિંગ, તમે જે લિંગ બતાવ્યું, લિંગ એટલે કે ચિહ્ન બતાવ્યું કે એ લોકો ગૃહસ્થો છે, ગૃહસ્થાશ્રમમાં જ રહીને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને આ વિદ્યાનો સંપ્રદાયનો કરતા રહ્યા, એટલે સંપ્રદાયનો પ્રચારક રહ્યા, એ લોકો પ્રવૃત્ત થયા, પ્રવર્તક રહ્યા. એ લિંગ ઉપરથી એ લોકો કર્મ પણ કરે છે ગૃહસ્થ ધર્મ પ્રમાણેનું અને બ્રહ્મ વિદ્યા પણ પ્રાપ્ત કરી છે. અને એટલે તમે જે કીધું એને આ તર્કથી, તમારા આ ન્યાયથી, એટલે એ આને બાધિત કરતી નથી. કોને બાધિત નથી? કર્મ સમુચ્ચય થવો જોઈએ એ તમે જે કહો છો ને એ વસ્તુ શક્ય નથી. એટલે એમ કહે છે યત્તુ ગૃહસ્થેષુ બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃત્વાદી લિંગમ, કર્તૃત્વ વગેરે જે લિંગ તમે કહો છો, ન તત્સ્થિત ન્યાયમ, એટલે કર્મ વિદ્યા અને કર્મનો જે વિરોધ છે એ ન્યાય છે. ન્યાય એટલે નિયમ. નિયમ શું છે? વિદ્યા અને કર્મ સાથે ન થઈ શકે. એ ન્યાય જે છે એને બાધિત કરી શકતી નથી. કેમ? તો કે એ ચિહ્ન તમે જોયું ગૃહસ્થ છે એટલે એ ચિહ્ન દ્વારા તમે કહો, પણ ગૃહસ્થ છે એટલે ઘરમાં રહે એટલે એનો અર્થ એવો નથી કે ગૃહસ્થ થઈ જાય. ઘરમાં રહેનારી દરેક વ્યક્તિ કંઈ ગૃહસ્થ હોય એવું જરૂર ને. ગૃહસ્થ કોને કહીએ? જેનામાં ગૃહસ્થ બુદ્ધિ હોય એને. જેને ગૃહસ્થ કર્મ કોને કરવાના? ગૃહસ્થ જે પોતાને ગૃહસ્થ માને એને. જે ગૃહસ્થ પોતાને માનતો ન હોય, ભલે ઘરમાં રહેતો હોય પણ પોતાને ગૃહસ્થ ના માને તો એ ગૃહસ્થ નથી. જેનામાં ગૃહસ્થ કર્મની બુદ્ધિ ક્યારે જમે કે હું ગૃહસ્થ છું ત્યારે એને ગૃહસ્થના કર્મ લાગુ પડે. હા, પણ જેને ગૃહસ્થમાં ઘરમાં રહેવાથી ગૃહસ્થ નથી થતો. ગૃહે તિષ્ઠતી એમ કહીએ એ ગૃહસ્થ કહેવાય, પણ ઘરમાં રહે છે પણ એના મનમાં એ ગૃહસ્થ પણ નથી એમ કહેવા માંગે. તો એના દ્વારા તમે આ લિંગથી આનો બાધ ન કરી શકો એમ કહે છે. નહીં વિધિ શતે ના આપી, જેમ તમ એટલે કે અંધકાર અને પ્રકાશ જે છે એકત્વ સંભવ ન શક્ય તે કરતો. બંનેનું એકત્વ એક જ જગ્યાએ, જ્યાં અંધારું હોય ત્યાં પ્રકાશ હોય નહીં, કાં તો અંધારું હોય કાં તો પ્રકાશ હોય, બંને એક સાથે એક જ જગ્યાએ હોઈ શકે નહીં. એમ વિદ્યા અને કર્મ બંને એક સાથે એક જ વ્યક્તિમાં એક જ સમયે હોઈ શકે નહીં એવું કહેવામાં આવે. સમજ પડી? તો તમે જે આ લિંગ બતાવ્યું જે વસ્તુ તર્કને સંગત ન હોય ને, ન્યાય સંગત એટલે તર્ક સંગત ન હોય, તો જે વસ્તુ તર્ક સંગત ન હોય એ લિંગ તમે બતાવી ન શકો, એને પ્રમાણભૂત ન કહેવાય. આ તમે જે કીધું એ તર્ક સંગત નથી. શું તર્ક સંગત નથી? એ ગૃહસ્થ છે એવું તમે જે કીધું એ તર્ક સંગત નથી, કારણ કે ઘરમાં રહે છે એટલે ઘરમાં રહેવાથી એ ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે બ્રહ્મજ્ઞાની હોવા છતાં, એ તમારું તર્ક સંગત નથી. કેમ? કારણ કે ગૃહસ્થ ધર્મ જે છે એ ગૃહસ્થ ધર્મ એના મનમાં નથી, એનામાં ગૃહસ્થપણું ઘરમાં નથી. ઘરમાં રહે છે ખરો પણ એ ગૃહસ્થપણું ક્યાં છે? બુદ્ધિમાં હોવું જોઈએ, એ નથી એનામાં. એવું આપણને આગળ સમજાવશે. ચાલો આટલે સુધી રાખીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત વ્યાપ્તદેહાય
દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.